ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પૌવા. તો પૌવા આપણે ઘણી ટાઈપના બનાવ્યા છે ને આજ થોડાક અલગ બનાવશું. તો એના સારું આપણે આ 2 કપ પૌવા લીધા છે, જે નોર્મલ આપણે પૌવા બનાવીએ એ જ. અને 2 આપણે ટમેટાં લીધા છે આ રીતે કાપીને. અડધું આપણે પીળું કેપ્સિકમ લીધું છે અને અડધું આપણે લીલું કેપ્સિકમ લીધું છે. થોડાક લીલા ધાણા લીધા છે અને સિંગદાણા થોડાક લીધા છે. અને આ દાડમના દાણા આપણે થોડાક ઉપરથી નાખશું. અને મસાલામાં આપણે રાઈ લીધી છે અડધી ચમચી, થોડાક લીમડાના પાન, 1 ચમચી જેટલી ખાંડ અને મીઠું સ્વાદ પ્રમાણે. અને લીલા મરચાં આપણે તીખા લીધા છે 2 થી 3 નંગ. અને આપણે લીધું લીંબુનો રસ, 1 લીંબુનો રસ કાઢીને લીધો છે. અને 2 ચમચી જેટલી આપણે કિસમિસ લીધી છે. અને તેલ જોઈએ આપણે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો કઢાઈ આપણે લીધી, ગેસ ચાલુ કરશું. પાણી ના હોય એ ધ્યાન રાખવું પડે આપણે કઢાઈમાં. પછી એમાં પાણી તતડે આપણે તેલ નાખીએ એટલે. તો આમાં આપણે તેલ નાખ્યું છે અડધો કપ જેટલું જ. તો એને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ આપણું થાય ત્યાં સુધીમાં પૌવા છે એને આપણે ધોઈ નાખશું. તો આને આપણે પાણીમાં પલાળવાના નથી, આપણે પહેલાંય કીધું એની જેમ. ખાલી આ રીતે કોઈ પણ એક જારીમાં નાખી અને નળ નીચે ખાલી ધોઈ નાખવાના આ રીતના. તો આ રીતે એકદમ સરસ ધોઈ નાખવાના, બધા પૌવા પલળી જાય એ રીતે એમ. તો આને આપણે હવે રાખી દઈશું સાઈડમાં. નીચે કોઈ પણ વાસણ રાખીને એટલે પાણી નીતરી જાય ને પૌવા આપણા પલળી જાય એમ. આ રીતે જ ખાલી ધોવાના એટલે એકદમ પાણી બધું નીતરી જાય ને એકદમ કોરા થઈ જાય પૌવા આપણા. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે રાઈ નાખશું. પહેલાં રાઈને એકદમ ફૂટવા દેવાની. હવે સિંગદાણા, ગેસ ધીમો કરી દેવાનો થોડો. થોડાક લાલ થવા દેવાના સિંગદાણાને, બરવા નહીં દેવાના, નહીં તો એનો સ્વાદ પાછો આપણે ન ભાવે. હવે આપણે એમાં મરચાં નાખી દઈશું લીલા. અને આ કિસમિસ નાખી દઈશું એમાં. કિસમિસ તેલમાં એકદમ સરસ થઈ જાય આ રીતે. આમાં આપણે હવે નાખીશું લીમડાના પાન. કેપ્સિકમ લીલું ને પીળું બી. ને ટમેટા નાખી દઈશું. મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. તો પૌવા અને શાકભાજી બેયના ભાગનું આપણે મીઠું જોઈ એટલે એ પ્રમાણે નાખવાનું. તો થોડીક વાર આને પાકવા દઈશું. તો આપણે ટમેટાં ને બધું એકદમ સરસ પાકી ગયું છે. તો આમાં આપણે હવે લીલા ધાણા નાખી દઈશું થોડાક. અને ખાંડ નાખી દઈશું એટલે આમાં ઓગળી જાય. થોડોક ખાટો મીઠો સ્વાદ આવે તો સારું લાગે એમ. કોઈને ભાવતું હોય, કોઈને ન ભાવતું હોય. ઘરમાં ઘણાય નહીં હોય, અમુકને ભાવતું હોય, અમુકને ખાટું મીઠું ન ભાવતું હોય. આમાં આપણે હવે આ લીંબુનો રસ નાખી દઈશું. મિક્સ કરી દઈશું. તો પૌવા નાખી દઈશું. પૌવા આપણે એકદમ સરસ કોરા થઈ ગયા. જો ખાલી રીતે ધોવાના છે એમ. આમાં આપણે હવે પૌવા નાખી દઈશું બધા.
ગેસ ધીમો કરી મિક્સ કરી લઈશું બધું એને. એકદમ મસ્ત લાગે છે ખાવામાં, ટેસ્ટી. કોરા કોરા નહીં લાગે એમ, સ્વાદમાં સરસ લાગશે આ રીતના. તો પૌવા આપણે બધા આમાં મિક્સ કરી લીધા. આમાં કિસમિસનો સ્વાદ એકદમ સરસ આવશે તમને. તો આમાં આપણે હળદર નથી નાખી, એટલે આ રિયલ કલર તમને જે છે એ જ તમને દેખાય. જે ટમેટાનો રસો હોય ને કેપ્સિકમ હોય કે તમારે હળદર નાખવી હોય તો નાખી શકો. આ તમારે કલર રિયલ જોતો તો એનો જે શાકભાજીનો બધો કલર તમને દેખાય એમ. હળદર નાખો તો નહીં દેખાય, એટલે મેં હળદર નથી નાખી. તમારે નાખવી હોય તો નાખી શકો એમ. તો ગેસ બંધ કરી દે હું ને એમાં આપણે દાડમના દાણા નાખી દઉં. અને આપણે હવે કાઢી લઈશું. તો તૈયાર છે આપણા પૌવા એમ અલગ રીતના એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કેપ્સિકમવાળા પૌવા.